નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 19 ડિસેમ્બર અને ગુરુવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં હજુ પણ એક સિસ્ટમ સક્રિય છે। સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી રહી છે। જો કે ધીમે ધીમે અસ્થિરતાની શરૂઆત પણ થઈ રહી છે। તો કયા વિસ્તારમાં છવાશે વાદળો તેમજ ઠાર માવઠું ઝાકળને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખે 20 અને શુક્રવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો કસરૂપી વાદળો ઘણા વિસ્તારમાં જોવા મળશે, જેમાં જૂનાગઢના વિસ્તારમાં, જામનગરમાં, દ્વારકામાં તેમજ ભાવનગરમાં અને અમરેલીના વિસ્તારમાં તેમજ રાજકોટના વિસ્તારોમાં, સાથે સાથે કચ્છ અને દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારમાં કસરૂપી વાદળો જોવા મળશે। સાથે સાથે મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ 14થી લઈ અને 16 ડિગ્રી જેટલું જોવા મળશે, જ્યારે રાત્રિગાળા સમય દરમિયાન છે તાપમાનમાં સારી એવી ઘટ જોવા મળશે। રાત્રિગાળા સમય દરમિયાન તાપમાન 20, 21 અને 22ના રોજ છે એ 10થી 12 ડિગ્રી જોવા મળશે, જ્યારે અમુક વિસ્તારમાં સિંગલ ડિજિટના પણ આંકડા આવી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વની મુદ્દાની વાત તો અસ્થિરતાનો માહોલ છે એ તારીખ 22થી જોવા મળશે। 22 તારીખના રોજ છે એ પવનો અસ્તવ્યસ્ત જોવા મળશે, જેમાં ભાવનગરની આસપાસથી વાદળોની શરૂઆત થશે અને આ વાદળો છે જેના હિસાબે છાંટાછૂટી થવાની પણ શક્યતા રહેલી છે। ત્યારબાદ સાંજના સમયનું તાપમાન તેમજ હવામાનની સ્થિતિ જોઈએ તો સાંજના સમયે સારી એવી વાદળોની જમાવટ જોવા મળશે, જેમાં અમદાવાદ, ભાવનગર, આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢના વિસ્તારમાં તેમજ જામનગરથી દક્ષિણના વિસ્તારોમાં છે એ માવઠારૂપી વાદળો છવાશે, જેના હિસાબે છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે અને સાથે સાથે કાળા ડિબાંગ વાદળો પણ અમુક વિસ્તારોમાં છે એ છવાશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ 23 તારીખ અને સોમવારના રોજ સારા એવા વાદળો જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતના બપોરના સમયે તમામ સેન્ટરોમાં વાદળો જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળો જોવા મળશે। સાથે સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ તેમજ અમરેલી, ભાવનગર, આ ઉપરાંત મોરબી વિસ્તારોમાં છે એ બપોરના સમયે વાદળો છવાશે અને જેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ સામાન્ય માવઠું જોવા મળશે તારીખે 23ના રોજ। ત્યારબાદ સાંજનું હવામાન જોઈએ તો સાંજના સમયે પણ ભાવનગર, અમરેલીના વિસ્તારોમાં અને સાથે સાથે જૂનાગઢથી દક્ષિણના વિસ્તારોમાં છે એ છાંટાછૂટીથી લઈ અને ઝાપટા સુધીનું માવઠું છે એ જોવા મળી શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ભારે માવઠું જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજસ્થાનના વિસ્તારોમાં આબુ રોડની આસપાસના વિસ્તારોમાં માવઠું સારું એવું જોવા મળશે, જ્યારે ગુજરાતના વિસ્તારોમાં છે એ સામાન્ય માવઠું જોવા મળી શકે છે તારીખે 23ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તારીખે 24 અને મંગળવારની તો રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં માવઠાનો સારો એવો ખેલ જોવા મળશે, પરંતુ ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છે પાલનપુર, મહેસાણા, સાથે સાથે થરાદ વિસ્તાર તેમજ બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં છે એ માવઠું છે એ જોવા મળી શકે છે। આ ઉપરાંત દાહોદ અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 25 ડિસેમ્બરની વાત કરીએ તો 25 ડિસેમ્બરના રોજ પણ વાતાવરણમાં અસ્થિરતાના હિસાબે તેમજ પશ્ચિમી વિક્ષોભના પ્રવાહના હિસાબે છે એ સારું એવું માવઠું છે એ રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશમાં જોવા મળશે અને ગુજરાત પણ બાકાત નહીં રહે। ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળી શકે છે, જેમાં આ માવઠું છે એ સામાન્ય રૂપે છે એ છાંટાછૂટી અને સામાન્ય ઝાપટા સ્વરૂપે છે એ જોવા મળશે, જેમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, આ ઉપરાંત મોરબીના વિસ્તારોમાં અને સાથે સાથે કચ્છના અમુક વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છે એ સામાન્ય માવઠું જોવા મળી શકે છે તારીખ 25ના રોજ। તેમજ સાથે સાથે તારીખ 26થી લઈ અને 28 ડિસેમ્બર દરમિયાન કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં છે એ કરતા રહેશું। ખેડૂતો માટે માઠા સમાચાર ગણાવી શકાય। એક તરફ ઠાર આવી રહ્યો છે પરંતુ ઝાકળ નથી આવી રહી મિત્રો, અને માવઠાનો માર છે એ ખેડૂતોને થોડા ઘણા વિસ્તારોમાં સહન કરવો પડશે। તેમજ સાથે સાથે આવનારા દિવસોમાં ઝાકળ ક્યારે આવશે તેને લગતી સંપૂર્ણ વાત છે અમે આવનારા વિડીયોમાં કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।